અમરેલીના ધારી પ્રેમપરામાં આમ આદમી પાર્ટીની કિસાન યાત્રા પહોંચતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતે ટ્રેક્ટર ચલાવીને યાત્રામાં જોડાયા હતા। મનોજ સોરઠિયા સહિતના ટોચના નેતાઓની હાજરીમાં યોજાયેલી કિસાન સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। સભા દરમિયાન આપ નેતાઓએ ખેડૂતોના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। આજે ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાય। સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં નગરજનો, વેપારીઓ, આગેવાનોએ આ બાઇક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા। આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના 17 કરતાં પણ વધુ સરપંચશ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો, ગામના કાર્યકર્તાઓ સહિત આશરે 2000 કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે। મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ કહી શકાય એવી આ ઘટના છે। જે કંઈ સરપંચશ્રીઓએ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમનો હું આવકારું છું, સ્વાગત કરું છું। અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો, આગેવાનો, ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છે।